એક દીકરી સાસરે જાતી હતી, સાંભળજો. એટલે દીકરી સાસરે જાતી હોય, એક કામ કરો, આ માકડાને ત્યાં હુવડાવી ગયો. આમાં શું છે, એ બિચારું બંધનમાં છે, એને મુક્ત કરવું પડે, એ વાજબી નથી. હા, એને શું છે, બધાનું ધ્યાન આ માકડા કરતા ન્યા રહે છે એમાં. અને એનું પેમેન્ટ ને મારું પેમેન્ટ જોવો ભાઈ. બહુ સરસ છે, કેટલું પણ ડાયું છે. બે માણા સાહેબ તાજા તાજા પરણેલા, મુંબઈની વાત કરું છું, આ બાજુની નહીં. સોપાટીમાં તાજા તાજા બે પરણેલા ને ફરવા ગયા. તો એક આવું સરસ મજાનું માકડું રમાડતો હતો મદારી. એ માકડું રમાડતો હતો એટલે ઓલા તાજા તાજા પરણેલા હોય ત્યારે તો પ્રેમનો ઢીકલ્યો હોય. પત્ની જે બાજુ જોવે એ બાજુ વયો જાય. એટલે એની પત્નીને થયું કેટલું સરસ માકડું છે. ત્યાં તો ઓલો કે લેવું છે, તક ના ના તમે છો ને. પણ તોય પછી આનું મન થયું કે જરા આને પૂછું. એટલે એનો ખેલ પૂરો થયો. એટલે કોઈ 10 રૂપિયા, કોઈ 50 રૂપિયા નાખેલા. એટલે ઓલો ભાઈ જે હતો માકડાવાળો, એ બધા પૈસા ભેગા કરીને માકડું આવી રીતે જ ખંભે બેસી ગયેલું માથું પકડીને, અને ઓલો બેઠો બેઠો ગણતો હતો. અને ઓલું માકડું એટલું બધું સરસ હતું, જલ ચંબુરિયા, ગ્લોટ લગા તો ગ્લોટ લગાવે, દોરી પે ચલો દોરી પે ચલે, ઉલટી ગ્લોટ લગા તો ઉલટી ગ્લોટ લગાડે, એટલું બધું સરસ. તો ઓલો બેઠો બેઠો ગણતો હતો. એમાં આ બેન જે હતા ને પતિએ ન્યાજીને કીધું કે હે ભઈલા આ માકડું કેટલામાં લીધું? તો ઓલે જવાબ ન આપ્યો, પૈસા જ ગણતો હતો. બીજી વાર કીધું ભઈલા તમને કહું આ માકડું કેટલામાં લીધું? ઓલે ભાઈએ જવાબ ન આપ્યો, ગણતો જ હતો. ત્રીજી વાર કીધું તમને કહું ભાઈ આ માકડું કેટલામાં લીધું? તોય જવાબ ન આપ્યો. ત્યારે એ ઓલા જે પત્ની હતા આ ભાઈના, એણે કીધું ભઈલા ક્યારના તમારા ભાઈ તમને પૂછે છે આ માકડું કેટલામાં લીધું, તમે જવાબ કેમ નથી આપતા? ત્યારે એ મદારી એટલું બોલ્યો કે હે બેન મેં તમને ક્યારેય પૂછ્યું કે આ તમારું માકડું કેટલામાં આવ્યું? ઓલી દીકરી ટૂંકમાં સાસરે જાતી હતી. એ સાસરે જાતી હતી એટલે કોઈ પણ દીકરી સાસરે જતી હોય એટલે વળાવામાં વિદાયમાં આખો પરિવાર રડે. દીકરી પણ રડતી હોય, બાને બધ ભરીને મળતી હોય, દાદીમાને મળતી હોય, બેનપણીઓને મળતી હોય, આખો પરિવાર રડતો હોય. આખું વાતાવરણ ચેન્જ થઈ જાય, પવન થંભી જાય, ઝાડવા રોર આવે દીકરી વિદાય થતી હોય. હવે અહીંયા આવું કાંઈ નહોતું, એકલું પરિવાર જ રડતો હતો, દીકરી નહોતી રડતી. બોલો, એ તો વરરાજાનું બાવડું, હવે નવી ફેશન આવી ને, બાવડું પકડીને ગાડી સુધી જાય. ગાડીએ પહોંચી ગયા, આખું ઘર રડે, દાદીમાં રડે, એની બેનપણીઓ રડે. આ બેન નહોતા રડતા, એની સાળીઓ, ઓલા વરરાજો હતો એની સાળીઓ બધી રડતી હતી. એટલે એણે એની સામું જોયું. એની સામું જોયું તા તો આ બેન ખીજાણા કે તમારા ડોળામાં હક નથી લાગતો, હું ટગર ટગર બેહો ગાડીમાં. એ ભખ દઈને જોટો માર્યો એટલે ઓલો ગાડી બિચારો બેસી ગયો. તેને થયું કોઈ બાપા હજી તો ગાડી પહોંચ્યા ત્યાં ઘૂસતો આવ્યો. અન દીકરી પાછી ફર્યો, પાછી ફરીને રડતા થયા અને કીધું શું રોવા બેઠ્યું જ બધ્યું જ ચૂપ, શું કામ રડો? હું શું પહેલી વાર હારે જાઉં છું? પછી ખબર પડી કે એટલે જ રડતા હતા કે હવે મારી માં રહેજે. પણ મારો કહેવાનો સૂર એ છે બાપ કે આ દેશને, આ ધરાને ઉત્તમ સંતાન જો કોઈ આપતું હોય તો આ દેશની માં આપે છે. પ્રથમ જવાબદારી જનેતાની છે. ધરાવીને ધાન ન નીપજે, કુડવીને માડું ન હોય, જેસલ જખરા નીપજે, જેની માં હોથલ હોય. ધર્મ ત્યાંથી રહેશે. એટલે હમણાં જ આયા જે આલરડું ગવાણું કે પેટમાં પોટી સાંભળેલી સિવે રામ લક્ષ્મણની વાત, અને બાલુડાના મુખસે દીધી ઉડી એની ઊંઘતે દીધી. સંપત્તિને આવતાય વાર નથી લાગતી, સંપત્તિને જાતાય વાર નથી લાગતી. પણ કહેવાય કે બાપ સંસ્કારને આવતાય પેઢીઓ લાગે છે, અને સંસ્કારને જાતાય પેઢીઓ લાગે છે. આજે રાજપૂત સમાજ 18 વરણ મારી સામે બેઠો છે. આયોજન રાજપૂત સમાજનું છે, પણ 18 વરણને આમંત્રણ આપ્યું છે. જેની અંદર સત્ય હોય, જેની અંદર પ્રેમ હોય, જેની અંદર કરુણા હોય, નાના માણસનું દુઃખ જોઈ જેની આંખનો ખૂણો ભીનો થતો હોય, જેને 18 વરણને પ્રેમ કરવાની તાકાત હોય. ગામને પાદર પાળિયા શું કામ છે?
એણે પોતા માટે માથા નથી આપ્યા, આ દેશની સંસ્કૃતિ માટે જેને માથા આપ્યા છે એ સમાજ બેઠો છે. એણે કોઈની ગાયું વળીને જાતિથી પૂછ્યું નહોતું કે આ કોની ગાયું છે. કોઈ બેન દીકરીને આબરૂની ઉપર કોઈએ ઘા કર્યો હોય ત્યારે પૂછવા નથી ગયા ક્યાં સમાજની દીકરી છે. જેણે રાષ્ટ્ર માટે, જેણે ધર્મ માટે, જેણે આ દેશની સનાતનતા માટે ગૌરવ લઈએ છે સાહેબ અત્યારે કે ભગવાન સોમયાનાથનું જ્યાં મંદિર જોઈ, 1026 વિધ્વંસ થયું જે મંદિર, અને ત્યાંથી લઈ અને 2026 ચાલે છે. 1000 વર્ષ થયા છે. કેટલા મહાપુરુષોએ એના માટે બલિદાન આપ્યા છે. આ સોમનાથના મંદિરનો ઉત્સવ અને આજે આપણો આ ઉત્સવ બે હાથ ભેગો થઈ ગયો છે. આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી એની ગૌરવવંતી હાજરીમાં ત્યાં ભવ્ય અને દિવ્ય સોમનાથ સ્વાભિમાન પર્વ જ્યારે ઉજવાઈ રહ્યું હોય અને આજે અહીંયા સરસ મજાનો આવો રૂડો કાર્યક્રમ છે એટલે અંદરથી આનંદ બહુ છે. કેવી કેવી વ્યક્તિઓ આવી છે સાહેબ. હું આવ્યો ત્યારે મંચ ઉપર એવા મહાનુભાવો બેઠા હતા, કેટલા સ્ટેટ બેઠા હતા. સી કે રાવજી એની આ ઉંમરમાં અમે એક જગ્યાએ સાહેબ દીપ પ્રાગટ્યમાં હતા તો 5 દીવામાં અલગ અલગ વાટું મૂકેલી એટલે દીપ પ્રાગટ્ય કરી પછી તાળી પાડી લઈ, ત્યાં પવન હતો એટલે ઓલા દીવા ઓલાય છે. એમાં આપ જેવા કોઈ વડીલ હતા ને એણે 5 વાટું ભેગી કરી અને માથે કપૂર મૂકી દીધું ને બરોબર એમ કહેવાય પ્રજ્વલિત થઈ ગઈ. પછી પવન એને ઓલવી ન શક્યો. પછી તો જેમ પવન લાગે ને એમ જ્યોત વધે, એમ બધી વાટું બધા તેજ ભેગા થશે ને તો આ કળયુગનો પવન એને અડી નહીં શકે સાહેબ. એ જ્યોતને કોઈ પછી ઓલવી ન શકે. કેવી પરિસ્થિતિ હશે. મારે એક નાની વાત કહી તમને આનંદ કરાવવો છે, પાછા કીર્તિભાઈને સાંભળવા છે. પણ ગોધરાની ભૂમિ છે અને ગોધરાથી સોમનાથને યાદ કરવો છે. સૌરાષ્ટ્રનું ઉનાથી ઉત્તર દિશાએ જાઓ એટલે 18-19 કિલોમીટર જાઓ એટલે ગિરગઢડા આવે. ગિરગઢડાથી તમે ઉગમણી દિશાએ 7 કિલોમીટર જાઓ એટલે દ્રોણેશ્વર મહાદેવ આવે. એ બરોબર દ્રોણેશ્વર મહાદેવની ભૂમિ, એની બાજુમાં નાનું એવું નેહડું, નાના નાના ઝૂંપડા રહી ગયા છે. એ ઝૂંપડાની અંદર બરોબર બપોરનું ટાણું છે. ભગવાન ભાસ્કર સૂર્યનારાયણ એમ કહેવાય ગરમીનું તેજ આપી રહ્યા છે. એ ગરમીમાં એ ઝૂંપડામાં એક માં બેઠી બેઠી રોટલા કરે છે. નારાયણનો પણ તાપ લાગે છે અને સુલાની અંદરથી લઈ દો અગ્નિ નારાયણનો પણ તાપ લાગે છે અને એની વચ્ચે માં છે એ રોટલા કરે છે. એક રોટલો તાવડીમાં છે અને બીજા લોટનો પીંડો જે હાથમાં છે. એમાં 7 વર્ષનો દીકરો હરિયન ઘરેનો હોય, જેના ફળિયામાં કુંજર ફરે પછી એને વયની વાતું ન હોય. ઓલા કેહર બચાને કાગડા, ઈ 7 વર્ષનો દીકરો હાથમાં કટાર લાય તપેલ ત્રાંબા જેવી આંખો થઈ ગઈ છે અને નાકના કેમ કે નાનો એવો હાપ હોય, ઈ હાપોલિયાની પૂંછડી માથે પગ દીધો હોય જેમ કેમ ક્રોધિત થયો હોય એવો ઈ 7 વર્ષના દીકરાની અંદર એમ કહેવાય ક્રોધ દેખાતો હતો. એક હાથમાં કટાર હતી ને એક હાથે માના દાઢી પકડીને એટલું કીધું, માં મારા ભાઈબંધ ભેગો રમું છું અને મારા મિત્રો મને મેણું મારે છે કે તું અવળો મોટો થયો પણ હજી અમને કોઈને ખબર નથી તારો બાપ કોણ છે. અને માં સાંભળી લે, આનાથી મોટી ગાય ન હોઈ શકે. માટે હવે તને પગે લાગીને કહું મારથી મેણું સહન નથી થતું અને કામ મને ક્યાંક મારો બાપ કોણ છે નહીં તેરા કટાર ખાઈને વાળા એમ કહેવાય પ્રાણ કાઢી નાખું. અને એની એક ક્ષણે માએ એમ કહેવાય લોટનો પીંડો એમ કહેવાય કાથરટમાં નાખી અને એક હાથે છોકરાને ઠપાટ મારી અને બીજા હાથમાં કટાર ખેંચી લીધી અને બાવડું પકડીને એટલું કીધું કે તારો બાપ જોવે છે ને તારે કોણ છે દેખાડું ને તારો બાપ, હાલ મારી હારે. એ સાહેબ બપોરને ટાણે એમ કે જમ્યા વગરના ડગલા ભેડાઈ ચડાપ 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 પોતાના દીકરાને 7 વર્ષના દીકરાને એમ કે હાથમાં લીધેલો અને આ બરોબર હાલતા 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 ભગવાન ભાસ્કરને મેર બેહવું, મહારાજનું મેર થવું, દિયાથમાનું ટાણું થયું, મંદિરો એમ કહેવાય કે આરતીનો સમય થયો, દીવે વાટું ચડી અને એવે ટાણે હાલમાં જે ભગવાન સોમયાનાથની ભગવી ધજા ફડાકા મારે છે એ ભગવી ધજાની સામે આવીને જગદંબા ઉભી રહીને એટલું કીધું
કે બેટા ભગવી ધજા ફડાકા મારે ને ઈ તારો બાપ. હે કે ભગવી ધજા ફડાકા મારે ઈ તારો બાપ છે. ત્યારે દીકરો એટલું બોલ્યો તો માં માફ કરજે, એ મારા એકનો બાપ નથી, આખા જગતનો બાપ સ્વામીઓનાથ છે. હું મારા બાપનું પૂછું છું, વાત ન બદલાવ. તેથી જનેતા એટલું બોલી હતી, દીકરા તને ખબર છે ને કે ભગવી ધજા ફડાકા મારે આખા જગતનો બાપ છે સોમનાથ? તાકે હા. તાકે સાંભળી લે દીકરા, એ જગત આખાના બાપને જેથી લીલા માથાની જરૂર પડી હતી ને ત્યારે લીલું માથું દીને હાલતો થઈ ગયો હમીરજી ગોહિલ તારો બાપ છે સાહેબ. આ તો બેટો બાપ તને જીલે ચાલે ના, તું બાપને કેડે વયો જા અને મૂળ તારી સંસ્કૃતિ પાછી પકડી લે. તો તું તો મારી બુઢાપાની લાકડી છો એટલે મેં તને વાત નહોતી કરી. હાલ તારા બાપને દેખાડું. અને તેથી ભગવાન સોમનાથના ખોળામાં હમીરજી ગોહિલના પાળિયા પહાવીને બાઈ ઊભી રહી. ઓઢણાથી પાળિયાની માથેલી ધૂળ સાફ કરતી અને આંખમાંથી એટલા આહુડા પીડ્યા છે ને બાપુ. તેથી હિરણના નીરની કે સાગરના અરબ સાગરના નીરની જરૂર નહોતી પડી, તેથી ગંગાના નીરની જરૂર નહોતી પડી. એક ક્ષત્રિયાણીની આંખના આહુડાથી એમ કહેવાય કે પાળિયાને અભિષેક થઈ ગયો હતો. અને એ જ આપણા પદ્મશ્રી કવિ દાદ બાપુ લખે છે. બે કડીને ભેગી કરું છું. ગંગાજી કે બોલા જમનાજી ના બોલા, નિર્ગંગામાં નથી નાવો. આ બેટડે બાપના એ મોઢાન ભાડ્યા એવા કોમળા હાથથી ખોડાવું રે ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું. ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું. એ બા જય હો બાપા. આપ સર્વે હાજરી આપી ખૂબ ખૂબ આભાર માનો. જય હો મળશું. માથા મહાણે એવો ધડધી ગાણે જેના માથા મહાણે એવો પાળીઓ થઈને પૂજાવું રે ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું. ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું. બાબુ જ્યારે ગજની મોહમ્મદ ઘોરી અલગ 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 જે આવતા ગયા, પણ હમીરજીએ જ્યારે એમ કહેવાય કે એ બધાએ અલગ 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 બધાએ જેટલા જેટલા રજવાડા હતા એ બધાએ પોતપોતાના સૈનિકો લઈને ત્યારે સોમનાથની સખાથે આવેલા. આ વાત અંડરલાઈન એ માટે કરવા માંગુ છું. હવે જ્ઞાતિ જાતિના વાડા મૂકીએ, ભારતી બનીએ. ત્યારે એ સુલતાન જે છે એ ટેકરા ઉપર ચડીને રાતનો જોવે છે અને એના સુબાને કીધું કે ભાગી જવાય અને આપણે ન જીતી શકીએ. ત્યારે આપણો કોક હોય ને ભારતનો, એને કીધું ક્યાં હુઆ આપકો, आपको तकलीफ क्या है? कि देखिए कितने लोग, कितनी मसाल जल रही है. ત્યારે ઓલાએ કીધું મસાલું નથી જગતી, અમારે દરેક વરણ નોખું નોખું રાંધે છે.
હે દરેક જ્ઞાતિ નોખું નોખું રાંધે છે. આ સૂલા નોખા નોખા છે. ત્યારે વિદેશી હરામીએ કીધું તું તો હમ જીત ગયે, जिनके अन अलग उसके मन अलग. અને આપ જાણીએ છીએ કે હમીરજી જેવા મહાપુરુષોને આપણે ગુમાવવા પડ્યા છે. બસ બાપ આપના દીકરા તરીકે પ્રાર્થના કરું છું, આવો ભારતીય બનીએ. અહીંયા ઘણા બધા આરએસએસ ના મિત્રો બેઠા છે, અમારે સિસોદિયા સાહેબ, મહેતા સાહેબ. એક એક દીકરો અર્પણ કરો રાષ્ટ્ર માટે. આ નાનું કુટુંબ સુખી કુટુંબ આપણને આમ ગમે, પણ મને ન ગમે. પેલા હાથ હાથ દીકરા થતા, પછી એમ કહેતા હાથ ભાઈઓ છે એનામાં બે રહેવા દે. રાષ્ટ્રને એક એક બાળક આપણે અર્પણ કરીએ, સંઘમાં જોડાઈએ. આ સંઘ છે આપણો. રાષ્ટ્ર કઈક રાહ જોઈને બેઠું છે. અને બાપુ આ જેવી તેવી ઉર્જા વાળો આ દેશ નથી હો. વિશ્વમાં ફરી છે આપ બધાની દયાથી, પણ ભારત જેવી ઉર્જા મને દુનિયામાં ક્યાંય જોવા નથી મળી સાહેબ. આપણે કોકના લગ્નમાં જઈએ છીએ તો મોજથી બેઠા હોય, પણ આ દેશનો બ્રાહ્મણ એ ચોરીની અંદર સાહેબ 2 આહુતિ તો ઘીની આપશે ને સ્વાહા કરીને. એ ચોરીના યજ્ઞથી લઈ અને સહસ્ત્ર ચંડી લક્ષ ચંડી યજ્ઞ સુધી વ્યા જાવ. અને આપણી માવું છે ઘરે બેઠી બેઠી પોતાનું ધૂપિયું તૈયાર કરી, અને ગૂગલ ન હોય તો ઘરનું થોડું ઘી નાખી અને એ દિયા છે મેં ધૂપિયું હાથમાં લઈને ધૂપિયાના ધવાડાથી લઈ અને અતિરુદ્ર યજ્ઞ સુધી વ્યા જાવ તો આ દેશમાં યજ્ઞો કેટલા થાય છે. અરે છોડો, દી હાથમાં ત્યાં દરેકના મંદિરોની અંદર 5-5 ની વાટું ચડી અને દિવેલીઓ હાથમાં લેવાય તો આ દેશમાં કેવલ ને કેવલ એ દી હાથમાં કેટલી ઉર્જા દીવાની થતી હશે. અરે એથી આગળ વાત કરું તો અખંડ દીવાઓ જેટલા જેટલા ધાર્મિકતામાં હાલે છે, એ અખંડ દીવાની જ્યોતોની ઉર્જા ક્યાં જાય? ઉર્જા આપણી રાહ જોઈને બેઠી છે. આપણી અંદર હકારાત્મકતા આવી ગઈ અને બીજાનો સ્નેહ લેતા આવડી ગયું તો એ ઉર્જા એ ભારતને એમ કહેવાય વિશ્વગુરુ થતા કોઈ રોકી નહીં શકે એટલી ઉર્જા દેશમાં બેઠી છે. ધડ ઢીંગાણે જેના માથા મહાણે એવો પાળીઓ થઈને પૂજાવું રે ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું. ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું. જગન જાપમાં વાઘામાં નથી વીટળાવું. ઓમ હવન કે જગન જાપમાં વાઘામાં નથી વીટળાવું. મોઢાન ભાડા એવા બેટડે બાપના મોઢાન ભાડા એવા કોમળા હાથથી ખોડાવું રે ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું. ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું. ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું. ઘડવૈયા મારે ઠાકોરજી નથી. ધડ ધીંગાણે જેના માથા મહાણે એવો પાળીઓ થઈને પૂજાવું. ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું. ભારત વર્ષનો યુવાન હાથમાં શમશેર લઈ લે તો એક એક તલવારના ઝાટકે 10-10ના માથા ઉડાડી નાખવાની તેવડ છે. ભારત વર્ષનો યુવાન હાથમાં માળાનો બેરખો લઈ લે તો અખિલ બ્રહ્માંડના માલિકને ધરતીમાં હેઠો ઉતારવાની તાકાત છે. અને એનો એ ભારત વર્ષનો માણસ ઉઠાય છે હોંડા હાકે
તમારી ઉર્જાનો ઉપયોગ ક્યાં કરવો એના ઉપર આધાર છે. સાહેબ આપણે 18 વર્ષના થાય ને ત્યાં સુધી આપણી ઉંમર ગામ ગણતું હોય કે ફલાણા ભાઈનો દીકરો એટલા વર્ષનો થયો, ફલાણા ભાઈના દીકરી એટલા વર્ષના થયા, ગામ ગણે. અને પછી 19 આવે ને એટલે પછી પોતે ગણે. ઘણા નથી ને બાપાને કહેતા કે બાપા 19 ના થયા, ત્યાં ડાળે વળગાડો. એ 19 એટલે હું ગણીશ, હું પોતે હવે ગણીશ. એ હું જ આવે, અભિમાન આવે એટલે ઝેર આવે, એટલે વિષ. કોઈ પણ આપણે જેટલા દીકરી દીકરાઓ બેઠા છે એ જીવનનું ઝેર 20 વર્ષથી ચાલુ થાય. કામનું, ક્રોધનું, ફેરનું, એ ઝેર વધતું જાય. 21, 22, 23. અને જે વ્યક્તિ પોતાનો ટ્રેક બરાબર પકડીને 29 વર્ષનો થઈ જાય ને, કોણ છું હું, કોનો દીકરો છું, મારે ક્યાં બેસાય, કોની ભેગું બેસાય, મારે શું કરાય, એ 29 વર્ષ સુધી એને પૂરેપૂરી ખબર પડી જાય ને ટ્રેક ન છોડે ને એટલે 29 પછી આવે 30. તો જગતમાં તરીશ, તો એ જગતમાં તરી શકે. પછી એક તરતા થાવ તો એકલા ન તરતા, બધાને હારે તારજો. 31, 32, 33 આવી રીતે બીજાને સાથે લેશો ને તો જગતમાં ચાલીશ. અને જગતમાં ચાલતા થાય ને પછી બાપુ જ્યાં જઈને આપણી તાળી પડે, 41, 42, 43. અને પછી જગતમાં આપના નામની તાળી પડવા મળે ને પછી પાછું જગતને થાય કે આની કરતા તને વનમાં મોકલો ને. મારો કહેવાનો અર્થ એ છે કે જ્યારે સમાજને લાયક જ્યારે તમે બનવા માંડો, કવિ કાગ બાપુ એમ કહે છે કે જગતને લાયક તમે બની જાઓ પછી ઓક્સિજન લઈને દરિયાના પેટાળમાં વયા જશો ને તોય દુનિયા ગોતતી ગોતતી સબમરી લઈને તમારી પાછળ આવશે. પણ લાયકાત તો જગતને જીતે એવી થાવી જોઈએ ભલામણ. હમણાં જ અહીંથી કીર્તિદાન ભાઈએ ખૂબ સારા ગીતો ગાયા, ભજનો ગાયા. પણ આંખમાં ઉગેલ ચાંદલો જીંજાબાઈને આવ્યા બાળ અને બાલુડાની માત હિચોળે અને ધણ ડુંગરા ડોલે. પાયામાં માં છે, પાયામાં ધર્મ છે. અને એટલે જ આપણા કવિઓએ કીધું કે રહેશે ધર્મ તો રહેશે ધરા, નહીતર ખપ જાહે ખુરતાર. તારા ધર્મ ઉપર વિશંબર હવે રાખ ને તું રાણ. પણ ધર્મની સ્થાપક કોણ છે? એ માં છે. રમણા કીર્તિભાઈ ઘણી વાર આમાં મોજમાં હોય એટલે કે ઝૂકેગા નહીં, પછી પાછા ચોખોટે કરે કે કોને કોને નો કહેવાય. બે જ નો ઝૂકે એમ કે કીર્તિભાઈ. કે એક સંન્યાસી હોય, અલાક કરી નીકળી ગયા હોય, એ કોઈને ન ઝૂકે. અને એક વાંઢો ન કોઈને ઝૂકે. બાકી પરણેલા તો બેન્ડ વળી જાય. હું ઝૂકવાની ક્યાં કરો, ગોટો વળી જાય. હા, ભલભલા ઝૂકી જાય.